આજે તો મારા જમીન બમીન મારી જોઈ આવું. મારા દાદાએ આજે મારા માટે કોક તો રાખ્યું છે કે આટલી બધી સેવા કરું હું એવાના માટે. હા હા, મારા દાદાએ જો ઘઉં બહુ કોઈ ભરાયા. આ મારા બધી જમીન હું એકલો ઓળખતો નહીં. તારો મોટો ભાઈ શું એવું હતે? આ તો મારી જમીન દાદાની સેવા મેં વધારે કરી હતી. કોઈ નહીં, તું તો અમદાવાદ ના આવી ગયો. મેં બહુ કરી તને ખબર હે? લોટો પાણી ભરીને હું હાલતો તો તું હું સેવા કરે? આ ઘઉં મેં હું ધર કર્યા હું આટલા. બધું પાણી આછી રાત વારી વારી થાકી. ઓહા, આ ઘઉંમાં તો હું છોડવાનો નહીં. મારો તો અડધો ભાગ જોવે. અડધો ભાગ જોવે મારો. તમ નેકરું હું એનો નેકરું પણ ખેતરમાં બોલાય, બાપાને બોલાય. અને એ જે કેસી એ રીતે ભાગ આપશી એ રીતે લેવાનો હ. જો બોલાય નાય. બાપા તમે જલ્દી હેડો. બંકો એકલો ફેરી ગયા છે, પ્યારાઈ ગયા છે પેલાનો. પણ મોટો ભાઈ અમદાવાદ થી આવ્યો, પૈસા ભાગ માંગે ખેતર નું. પણ એમાં થયું હું મને કેતો ખરી. પાણી મેં વાર્યો. હા, ભાગ માંગો અમે. ચમ ભાગ માંગે? તાણ આવું કરે કયો? ભાગ તો પાણી તો આવ્યો નહીં. મેં એકલા દોમોટી છું. ભાઈ એકલા તોડ્યા, મેં એકલા. પણ બે ભાઈ તો ખરી ને, એક માના બે દીકરા તો ખરી ને. તાણ બેટા એવું ભાગ મારો જ છે, કહી દઉં. બેટા એવું ના રખાય. બે ભાઈ ને હંપીને લેવાય. હા બોલ ને બેબી. અરે મારા ફાર્મ હાઉસ માં આવ્યો મારો નેનો ભાઈ, એટલો વિચિત્ર ને બોલ 2 વીઘા જમીન હ તો એ મને બોલ અડધો ભાગ નહીં હાલતો. આજે તો ભાગ લેવો જ પડશે. નહીં ને બાપા આયો. ફોન ને કેમ છો બાપા? મજામાં? મજામ. કેવી હે તબિયત? મજામાં. હું કરે તું અમદાવાદ? શરીર બરી કેમ આવું થઈ ગયું? આ તમને ખવડાવતો નહીં? તું આવ્યો ખવડાવવા અમદાવાદ થી? તમારા બે મહિને હું મોકલું છું 2 લાખ રૂપિયા. પૂછી લે. વાવ એટલે મારું કોઈ ભાગ તો હું લઈ જ. કોઈ ભાગ નહીં મળે તો કહી દઉં. તમે બે છે નકર ધારિયા ઉઠશે હમણાં. કહી દઉં. આપડે ધારીઓ નહીં ઉડાડો. આપડે એક માના બે દીકરા હંપીને રહેવાનું. મારા ભાઈ ચમ આમ કરો છો? હું જતો રહે. આ બધું તમારું ગૌચર માં આવી જાય. તમે લડતા રહી જાઓ. અમાય સમજાવું અમાય. ખબર જ નહીં પડતી. ચાના લર કરે એટલે બાપા જતા રહે ને તો બધું ગાયોમાં પેલા દોન કરી દે હા બધું ને આપડે 2 વીઘો રહીશું, લટરિયામાં લટરી રહીશું. તને હારા સમજાવું, તું નેનો હ પણ ગોડો હું. એક કામ કર, આપણે 2 વીઘો લઈ લઈએ. બાપાને કે જમીન અમાર નોમાં વીઘો કરી દો. હું સ્ટેમ્પ લઈને આવ્યો હું. તમે અમોન બેને લખ્યાલો નકા રોજ મારા જોડે લડશે. તમને જીવતા જીવ અમોન આલો તો અમે ખુશીથી તમારા ખેતરના ઘઉં કહીએ બાપા. હારું, હું અંગૂઠો મારી આલું. બસ શેઢા ઉપર મારજો. શેઢા ઉપર? હા મારી આલું, પણ લડતા ના લડીએ. આમ બૈરો લડાવે તો લડવાનું નહીં. ના તો આની કજિયારી મારી તો દૂધ જેવી લાયો હું. તમે નથી લઈ આલી? હા લઈ આલી થી વાત સાચી, પણ મને કે નેના સમજાય થોડું મગજ આવે. એવું અને પુંગળાવે પણ મત તો નહીં. બૈરો નો ગુલો થઈ ગયો હ. પણ મારે ના કહેવાય એટલે તો હું તને કહું. બાપા લઈ આવ્યો તો દૂધ જેવું લઈ આવ્યું. કલરમાં ના જોવાનો હોય, રંગરૂપ જોઈ ના કાર્ય ડોમર જો તું લાગે ને. નસીબ માં એવું થાય. મને નહીં આવી દોઈ અત્યારે દોતે નહીં તો કે ભાતીયું લઈને જવું પડે. કોમ કર ભાઈ, આપણે તું સ્ટેમ્પ લાવ્યો ને એટલે ખાઈ દે. એટલે આપણા જોડે જમીન. તું તો ગોડો કહું ભાઈ ઉપર ધોકું ઉપરાવા આવ્યો તો. આ તો બાપા જીવું તે હારું. નકર તું તો મને મારી નાખ લે. તું તો મને કટકો શેઢોય ના આલું. મહિનો આપણે એક વીઘો લઈ લઈએ. ઓવા પાછો ભાઈ ના હાથ છે. ભાઈ જ કોમ માં આવશે. આ પારકા તો લડાઈ જતા રહ્યો તને. સાચી તારી. સ્ટેમ્પ બેમ કોઈ ને કેવું બાપો છો ભણેલા. આપડે કહી દેવાનું કે સ્ટેમ્પ કરી નાખ્યો બરોબર. અને તું સહી લઈ લેજે પેલા હોના સ્ટેમ્પ ઉપર. અને બાપા પૂરા કરી દે તો આપડે ફટ લઈને જમીન આલીને જોય. નકર આપડે બાપા કરતા રહીશું ને બાપા હે ને બીજા કોક ને હાલ દે ને તો આપડે બે તો એવા ને એવા રહી જઈશું. તો બાપા પૂરા કરી દઉં હું. ખવડાવી દે. ખેતરમાં લઈ જાઉં, પાછળથી ધોકું મારું પતી જાય ને એટલે આપડે બે પૂછન તો ક્યાંનું કે ભૂંડી ફાડી ભૂંડિયા ફાડી કાઢ. હા બાપા ફાડી જ ગાલે કે જમીન વીઘો વીઘો અમે થઈ જાવ. કોને આ તો પાછા ભાવ આવશે. આ જમીન રહી ને 5 કરોડ તારા 5 કરોડ મારા. કશું 5 કરોડ માં રમતા થઈ જઈશું બે. એક વખત 5 લાખ આવા જ દે. આ જમીન જેવી વેકાય ને એવા પૈસા આવું ને એટલે ભાઈ નહીં ગણવો નહીં. પૈસા લઈને અમદાવાદ ભેગો જતો રહું પછી લે પૈસા. તું જો ખાલી વેચાઈ જવા દે. આ ભાઈ મારવા ઉપરે તો ને એનું યાદ તો ફના કરી નાખું. મને ચો ઓળખાય રહ્યો કે હું ચેવો હું એ. પણ કાકાને સહી સિક્કો કરાવી દઉં
અને અંગૂઠો કરાવી દઉં ને પછી લ્યો મને આ લાકડું ઉપાડી ગયા છે ને મોટા ભાઈ ને નેના ભાઈ થઈને કશો વાંધો નહીં આટલો અંગૂઠો કરાવી દઉં ને પછી જમીન વેચીને પછી આલુ પૈસા બાપા મોટા ભાઈ આયા. હા બોલ લ્યો ઓય અંગૂઠો કરી દો શું કરવાનું છે આ વકીલ ના જોઈ જઈને આવ્યો હોય અંગૂઠો કરી દો કોઈ કરવાનું છે ઓ કરી દો દેખાય ને કરો કમ્પ્લીટ કંકુ ના કરો તમે પણ બે લડતા ના 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 લડવાનું આવતું જ નહીં તમે કરજો કરું કરો બસ કમ્પ્લીટ આમાં ભર હા જમીન વેકાવ ઘરાક આવશે ને હમ. એટલે હું જમીન આલ દઉં કશું બરોબર? વાંધો નહીં. અમે લઈ લ્યો આલુ પૈસા ચાલ ના લાકડું ઉપાડતા હતા ને પતી ગયો અમે લટરજો રોડ ઉપર આવી જો કે નહીં અને ભાઈ બંકો તો અમે જહબ ફોરેન બાપા આવો. તને વાત મળી હું પેલા મોટાએ જમીન વેચી મને પેલું કેતો તો ચા વેચી કાર્યો કાકો ચા વેચી 10 કરોડ રૂપિયા આયા તને આલ્યા નહીં પૈસા મને તો કોઈ આલ્યું નહીં એ આગળ કરીને જતો રહ્યો તો હવે મારે શું કરવાનું હું તમને કહેતો તો બાપા હું તમને કહેતો તો કઈનું બહુ રાખશો નહીં તો મારું કરીને જતો રહ્યો એવું કરવાનું કે મેં બે મને તો ભિખારી કર્યા અરે બાપા તમે એવું કર્યું બાપા રે મને હારો મોટો કરીને જતો રે હું કહેતો તો બાપાનો તો રાખ્યો નહીં નો બહુ દોમો મેં ટીચે તો પાવડા મેં ઉઠો મેં તાઈ મમ્મી તમને કહેતો તો બાપા ઉઠો બાપા ઉઠો અલે આ કોક ને બોલાઈ આવવા દે મને બાપા હું થયું અચાનક આ ખેતરમાં લ્યા ભાઈ કોક આવો લ્યા ભાઈ કોક આવ્યો લ્યા મારા બાપા કોક થયું બાપા તમારું જોયું વાલા કરી નાખી તું ને બેનું એ એટલે આ તો મનોરંજન હતું ફક્ત ને ફક્ત ખાલી તમારા માટે બરોબર અમારા વિડીયો ગમે તો લાઈક ફોલો કરજો વિડીયો નું નામ છે વિસનગર દેશી કોમેડી અને સચિન કોમેડી કિંગ બરોબર અને આવું ના કરતા નકા આવા ભાઈઓને તો ઉપર જતા રહે જો તો સિક્કા નહીં કરવાના સ્ટેમ્પમાં આવું દશા તો પછી બાપુએ જતા રહ્યું બાપો જે જમીન જે તમે જતા રહ્યો એટલે ને સહી સિક્કા જોણ્યા વગર નહીં નહીં કરવાના લાઈક ફોલો શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો વાલા પેલું કહી દો આપણી ચેનલ નું નામ લાઈક કરજો શેર કરજો ફોલો કરજો અને 1 કિલો સફરજન સફરજન નહીં પેલા સબસ્ક્રાઇબ કરજો સાહેબ કેવા હા વાલા અમારી સચિન channel કોમેડી કિંગ અને ગુજરાતી વિડીયો આવશે આ ચેનલ ઉપર જોજો વિસનગર દેશી કોમેડી ફક્ત ને ફક્ત મનોરંજન માટે કોઈ દિલ ઉપર લેતા ના વિડીયો